જગતનો તાત ખેડૂત કેમ પોતાની નાની નાની જરૂરિયાત માટે હોશિયારો બની જાય છે અને કેમ પોતાના જે પાક એ પેદા કરે છે એ પાકના તેને પોષણક્ષમ ભાવ નથી મળતા. આજે બોટાદની અંદર ખૂબ મોટું આંદોલન થયું, રાજુ કરપડા ત્યાં આગળ પહોંચ્યા, પણ આ બધાની વચ્ચે આજે મારી સાથે રિદ્ધિ છે. રિદ્ધિ એક પત્રકાર તરીકે તો છે જ, પરંતુ એક ખેડૂતની દીકરી છે. તેની સાથે આપણે ચર્ચા કરવાની છે, કારણ કે રિદ્ધિને એક ખેડૂતની વેદના ખૂબ સારી રીતે ખબર છે. જ્યારે એને કે એના પાક જે છે તેનો ભાવ નથી મળતો અને જ્યારે એક ખેતરની અંદર કામ કરતો હોય છે તો કેટલું કષ્ટ પડતું હોય છે, તેના વિશે પણ આપણે રિદ્ધિ સાથે ચર્ચા કરવાની છે આજે. તો રિદ્ધિ, સૌથી પહેલા તો તમારી સાથે એ જ ચર્ચા કરવા માંગીશ કે જે રીતે રાજુ કરપડા કહી રહ્યા છે કે કપાસની જે પાક આવે છે, એક તો કડદો, મારે પહેલા તો એ જ સમજવું છે, કારણ કે મારા જેવા શહેરી વિસ્તારમાં રહેવા વાળા ઘણા બધા લોકો હશે જેને આ કડદો શું એ જ ખબર નથી પડતી. કડદો એ વસ્તુ છે સૌથી વધારે કપાસમાં થાય છે. બીજી બધી જણસમાં પણ એવું થતું હોય છે કે મારો પાક મેં ખેતરમાં ઉગાડ્યો, હવે એ જ હું બધું મારું અનાજ છે, કપાસ હોય, મગફળી હોય, સોયાબીન હોય, તલ હોય, કઈ પણ વસ્તુ હોય, હું મારા ઘરે લઈ આવું. મારે પૈસાની જરૂર છે અને પછી મેં સાંભળ્યું કે હવે કંઈક સારા ભાવ મને મળી રહ્યા છે, એટલે હું માર્કેટમાં એ જે પાક છે વેચવા માટે જાઉં. વેપારી છે મારી પાસે, કારણ કે અત્યાર સુધી જો મેં એવું નથી સાંભળ્યું કે સરકાર ટેકાના ભાવે મારી કોઈ જણસ છે, મારું અનાજ છે એમને ખરીદી કરે. એટલે મારી પાસે અત્યારે કયો ઓપ્શન છે? તો હું જે માર્કેટિંગ યાર્ડના જે વેપારીઓ છે તેમની પાસે જાઉં, કારણ કે મારે પૈસાની જરૂર છે. હું વેપારી પાસે ગઈ, વેપારીએ મને કીધું કે તમારો માલ આમ આખો હાથમાં લઈને જોવે, મગફળી છે કે પછી એમને ફોલીને જોવે, કપાસ વ્યવસ્થિત છે કે નહીં એ બધું જોવે, અને પછી એમના ઉપરથી એ ભાવ નક્કી કરે કે તમને આટલા ભાવ આપવામાં આવશે, બરાબર? એટલે ખેડૂત રાજી થઈ ગયો કે ના બરાબર છે, મને તમે કપાસના સારા ભાવ આપ્યા. પણ હવે જે વેપારી છે એવું કહી દે છે કે અત્યારે મારી પાસે ખાલી મારી અહીંયા માર્કેટિંગ યાર્ડમાં ઓફિસ છે, તમારે આ કપાસ તમારો અત્યારે હું લઈ લઉં છું, પણ તમારે મૂકવા ક્યાં જવાનો? તો કે મારું ગોડાઉન બીજી જગ્યા ઉપર છે, પણ ગોડાઉન ક્યાં છે? 10 થી 12 કિલોમીટર દૂર છે. એટલે વેપારી તો એવું ના કે હું મારા વાહનની અંદર તમારો કપાસ છે કે કોઈ બીજી જણસ છે ભરીને હું ત્યાં સુધી જાઉં. એટલે ખેડૂત જે વાહનમાં ભરીને આવ્યો હોય એ જ વાહન સીધું એમના ગોડાઉન સુધી લઈ જાય. ગોડાઉન પાસે જ્યાં વેપારી છે એમના મળતિયા છે, એમના માણસો રાખેલા છે, કોઈ કપાસ ઉતારવા વાળું કે કોઈ પણ જણસ છે એ ગોડાઉનમાં ભરવા માટે તો હોય જ છે. એટલે લોકો આવે, બધી જ વસ્તુ બહાર જે ટેમ્પામાં ભરીને ગયા હોય, કોઈ ટ્રેક્ટરમાં ભરીને ગયા હોય, ટ્રકમાં ભરીને, એ બધું નીચે ઉતારે અને પછી કંઈક પણ ખામી આવે, કારણ કે અહીંયા તમને જો આ દેખાય છે આ કપાસ છે, જો એમને ઉતારવામાં આવે છે તો એમની સાથે આ કાલું છે બાજુનું, તો એ લે તો કઈક કાલાનો ભાગ આવે, અને કા પછી જ્યાં પાંદડું છે એ જો સડી ગયું હોય તો એમના થોડા થોડા અંશ આવે, એટલે થોડું કપાસ છે મેલા જેવો દેખાય. કા પછી વરસાદ આવ્યો હોય તો આપણને કપાસ કાળો દેખાય. એટલે ખેડૂતને ત્યાં કોઈ મજૂર આવે છે કપાસ ઉતારવા માટે, તો એ લોકો નથી ખબર કે આપણે સારું લેવાનું છે કે ખરાબ. એને મજૂરી આપી છે અને બધું ઉતારવાનું છે, એટલે બધું ભેગું કરી અને ભેગું આવે. ખેડૂત તો કઈ એક એક જે આખી જે જમીનની અંદર કપાસ વાવ્યો હોય એમાં એક એક જગ્યા ઉપર તો જોઈને નથી લેવાનો, બધું આવે. તો ત્યાં લોકો એક ખામી કાઢે છે કે તમારો કપાસ આવો છે, તેવો છે, આમાં થોડો કાળો પડી ગયો છે, ભીનો છે, બગડેલો છે. કપાસ થોડોક પીળાશ ઉપર પણ આવે, જો વધારે પાણીને એવું ચડી ગયું હોય તો પીળો થઈ જાય, એમાંથી વાસ આવવા લાગે. તો ત્યાંના જે લોકો હોય ને એવું કે આ થોડો ખરાબ છે, અમે આ માલ નહીં લઈએ. અને જો તેમ છતાંય તમારે વેચવો છે તો અમે જે ભાવ નક્કી કર્યો છે એનો ભાવ હું તમને ઓછો આપીશ. હવે ખેડૂત છે એ બિચારો પોતાના અલગ અલગ લોકોને કહીને આવ્યો હોય કે મારે આજે કપાસ વેચવા જવાનો છે, સારા ભાવ મળે એમ છે તો હું વેચતો આવું, બરાબર? એટલે એ જાય છે, પણ એને એ નથી ખબર કે એનો ભાવ નથી મળવાનો, બરાબર? હવે બધાને કહીને આવ્યો, અને ગામડામાં આપણે માનસિકતા જોઈ છે, લોકો એવું વિચારે કે મારાથી વધારે બાજુવાળા શું કહે છે કે તું કપાસ પાછો લઈ આવ્યો, ભલામણા તારે દઈ દેવાય ને, તને આટલા પૈસા મળતા હતા, તને શું વાંધો હતો? એટલે બિચારો ખેડૂત છે એ કપાસ વેચીને આવે, ભલે ઓછા ભાવમાં. હવે 5 લાખ 6 લાખનું જે ખેડૂતને આખા વર્ષ દરમિયાન મજૂરી કરી હોય કપાસ મળતો હોય ને એક સિઝનનો, એમાંથી અડધું જ્યાં લોકો કડદો કરે છે એમાંથી અડધા પૈસા તો બાકાત થઈ જાય, અને પોણા ભાગના જે પૈસા છે, અને કા પછી જો 5 લાખનો કપાસ થયો તો કે 75,000 1 લાખ રૂપિયાનું જો આ રીતે બાકાત કરે એટલે પૈસા જતા રહેવાના, એ 1 લાખ નફામાં નુકસાન થાય. એમાંથી જે તમારા વાડીએ જે મજૂર આવ્યા હોય, કપાસ ઉતારવા માટે આવ્યા હોય, સૌથી પહેલા તમે કપાસિયા સોંપ્યા હોય, મજૂર આવે, પાણી પાવાનું, લાઇટ બિલ, દવા છાંટવાની, આ બધો ખર્ચ છે ને એ 1 લાખની અંદર નીકળી જતો હોય. જો તમારી પાસેથી એ લઈ જાય તો તમને ઉપર આવે છે, ઉપરથી પડ્યા ઉપર પાટું છે, બરાબર? અને બીજી તરફ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો દેવાનો,
અને એક તો નફામાં જવાનું, નુકસાનમાં જાય અને પછી તમારે પોતાની વસ્તુ વેચવાની. એટલે આ કડદો છે. તો રાજુ કરપડા એવું કીધું કે બંધ થવો જોઈએ. અહીંયા તમે 1300 રૂપિયા ભાવ બોલ્યા છો તો સામે 1300 જ તમને મળવા જોઈએ એક મણના, એનાથી 1 રૂપિયા ઓછો નહીં. પણ દીદી મારે એ સમજવું છે કે 1300 રૂપિયા કપાસનો ભાવની વાત છે, તો મગફળીમાં પણ આ વસ્તુ થાય, તલમાં પણ આ વસ્તુ થાય, અન્ય જે પ્રોડક્ટ છે તેમાં પણ આ જ વસ્તુ? અત્યારે જે રાજુ કરપડા વાત કરે છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 12 વર્ષથી કપાસ ઉપર કડદો લગાવવામાં આવે છે. ટેકાના ભાવે જો સરકાર મગફળીની ખરીદી કરે ને તો ત્યાં કડદો ના હોય, પણ સરકારના જે મળતિયા રાખ્યા હોય ને એ કેવું કરે કે તમારા જે આખી બોરીની અંદર છે તમે મગફળી લઈને જાઓ છો એટલે સૌથી પહેલા ઊંચી કરીને જોવે, પછી વજન કરે, પછી થોડી વાર થાય ને એટલે એમ કે આમાં તો ખોટી મગફળી થઈ ગઈ છે, સૌરાષ્ટ્રમાં એમ કે માંડવી થઈ ગઈ છે, તો એમ કે તમારી માંડવી ખોરી છે, ખરાબ થઈ ગઈ છે, એમ કરીને થોડું ઘણું ઠલવીને જે જાય એમનેમ જો 1 મણની હોય ને તેમાં 20 કિલો આવે, બરાબર? અને આ ગમે ત્યાં લોકો બેઠા હોય ને ભરી દે, એમાં પછી 20 કિલોની ઉપર 21 કિલો 22 કિલો હોય ને તો વજન 20 કિલોનો જ થાય. અચ્છા, એમાં પણ ખેડૂતને નુકસાન. કારણ કે બધા લાઈનમાં ઉભા હોય, એક દિવસમાં 100 ખેડૂતને બોલાવવામાં આવે. અને ક્યારે મગફળીની ખરીદીની શરૂઆત કરી, અત્યારે આપણે રજીસ્ટ્રેશન જોયું તો લાભ પાંચમ પછી આ ખરીદી કરવાની છે, બરાબર? આ વખતે સરકારે 1400 કે 1300 રૂપિયા ભાવ આપ્યો છે, પણ જ્યારે ખરીદી નથી કરતા, મૂડી કરે છે, એમને લઈને પણ સવાલ છે કે જે ખેડૂતને દિવાળી પછી કોઈના ઘરે પ્રસંગ આવવાનો હોય તો એમને પહેલા પૈસાની જરૂર હોય, એમને સિઝન પ્રમાણે 2 પાક વાવ્યા હોય, કા મગફળી હોય ને કા કપાસ હોય, એટલે પૈસાની જરૂર છે. જો કપાસની અંદર સારો ભાવ ના આવે એટલે ખેડૂત એવું વિચારે કે થોડા સમય પછી વેચું, કારણ કે મહેનત કરી છે. 900 રૂપિયા ભાવ આવે તો કયો ખેડૂત છે જે વેચવા માટે જાય? એમને આશા હોય કે સરકાર છે એ 2000 રૂપિયા કરે, 1500 રૂપિયા કરે, ત્યારે અમે વેચવા જઈએ. એટલે એમ કે મગફળી છે ને તો આપણે આ વેચી દઈએ. તો ત્યાં વેપારીઓ નાટક કરે, તમારા મગફળીના ઓછા ભાવ આપે. અને બીજી બાજુ ટેકાના ભાવે હર વખતે છે ને દર વર્ષે એવું થાય કે જ્યાં સુધી ટેકાના ભાવે ખરીદી ના શરૂ કરી હોય ને એ પેલા વેપારીઓમાં મેદાનમાં આવે કે ખેડૂતોને કહી દે કે લાવો તમારે કોને કોને મગફળી વેચવાની છે, કડદો જ કરી નાખે ખેડૂતનો. એટલે કે લાવો અમે લઈ લઈએ. અને પછી એ વેપારી એવું કરે કે જયારે સરકાર ટેકાના ભાવે ખરીદી શરૂ કરે ને એટલે પોતે નકલી ખેડૂતો પેલા બની ગયા હોય રજીસ્ટ્રેશન કરાવી. કારણ કે આપણે સૌરાષ્ટ્રમાં કે કોઈ પણ વિસ્તારમાં જોઈએ જે વેપારી હોય ને એમની પાસે નાના મોટી જમીન હોય છે, એટલે ત્યાં રજીસ્ટ્રેશન કરાવે અને પછી જ્યારે ખરીદી શરૂ થાય એટલે જે ખેડૂતની જે મગફળી એમને 900 રૂપિયામાં લીધી હતી અને જો સરકારને ટેકાના ભાવે 1200 રૂપિયા બોલાય ને તો એ 1200 રૂપિયા વેચી દે. અચ્છા, એટલે ખેડૂતને અહીંયા નુકસાન, વેપારી અહીંયા પણ નુકસાન કરે. તું પોતે ખેડૂતની દીકરી છે, તે પોતે બી ખેતરમાં કામ કરેલું છે, તો ખેતરમાં કામ કરવું કેટલું મુશ્કેલ હોય છે? સૌથી પહેલા તો જ્યારે ખેડૂત હોય ને એ સામાન્ય એવું વિચારે કે સવારમાં કામ કરી લે તો બપોરે ઓછું કરવું પડે, કારણ કે ઓછો લાગે. ટાઢા પોરે તમે કામ કરો તમને કામ ઉકલે અને ફટાફટ તમે છે ને તમે લાંબો શેડો હોય ને તો ત્યાં તમે પહોંચી જાઓ. ઓલું તડકો હોય ને તો તમારો લાંબો શેડો છે ને કોઈ વાતે આવે જ નહીં, કે તમે આમ ઘડી ઘડી ઉપર જો કરો ને તો તમારો શેડો ના એકદમ તમે થાકી ગયો, તડકો હોય, પરસેવે રેબઝેબ હોય, એટલે સવારમાં કામ કરે. જેમ કે હું ખાલી તમને એક વાત કહું, અત્યારે મગફળી જે વાવીએ એમાં તો ટેકનોલોજી આવી ગઈ છે કે કોઈ બળદથી વાવી દે અને કોઈ બીજા મશીનથી મગફળી વાવી દે, એટલે એમાં કોઈ નથી. પણ વાત અહીંયા કપાસિયા સોંપવાની આવે છે. જે આ કપાસ આપણે જોઈએ છીએ, જે અત્યારે મામલો ચાલે છે, એમાં સૌથી પહેલા તો મજૂરો મળતા નથી, એટલે તમામ લોકોએ જાતે કરવું પડે છે. તમારી પાસે આટલી લાકડી તમને આપે કે પછી તમારી પાસે દાતરડું હોય, તમારે નાની આટલી જે જમીનમાં છે ખાડો કરવો પડે. હા, અને પછી એમાં નાખવાનું, દાટવાનું, તમને આટલી સાઈઝ આપે કે મોટો થાય ને તો એકબીજાને કપાસને નડે નહીં મોટો થવામાં, જેથી કરીને તમારા જે આ ડોડવા છે ને એ મોટા થાય, તમારો કપાસ વ્યવસ્થિત આવે. એટલે આટલી જગ્યા રાખવી પડે. એમ કરીને કપાસ વાવતું જવાનું તમારે. તો તમે ચાલતા જવાનું, વાકા ચાલી અને જવાનું. એટલે વિચાર કરો કે લાંબો શેઢો છે તો તમને ત્યાં પહોંચતા 1/2 કલાક થાય. હા, તો તમારે 1/2 કલાક એ વાકા ચાલતું જવાનું એ કપાસિયા સોંપવા. અને એમાંય જો વરસાદ આવ્યો અને એ જ સમયે આપણે કપાસિયા સોંપવાના હોય, બરાબર? જો આ બધું ધોવાઈ જાય તો બીજી એક વખત એ જ મહેનત. તમે મશીનથી કપાસિયા સોંપો છો તો એમાં વધારે બિયારણનો ઉપયોગ થાય. એમાં જે મશીનમાં નાખવામાં આવે તો કપાસિયા જે છે ને એના બી એ બધા ઉડી જાય. એટલે તમારે વગર કીધે લોકો એવું વિચારે કે ક્યાં આ બધી મહેનત કરવી. એક તો જે રોટાવેટર વાળા ચલાવવા માટે આવે એને પૈસા દેવાના, ટ્રેક્ટર ચલાવવાના, તમારે સાહ નાખવાના, એવું કે. પણ તમે જ્યારે કરો તો લોકો જે ખેડૂત છે વધારે એવું જ નક્કી કરે કે આપણે જાતે કરી લઈએ ને તો બિયારણ ઓછું બચે, દવા છાંટવાની. અને જો વરસાદ આવ્યો તો બધું ધોવાયું.
ફરી એક વખત ખેતરને સીધું કરવાનું, પારા બનાવવાના અને પછી પાછું કરવાનું. આટલી મહેનત છતાં જગતનો તાત જે આપણને જમાડે છે એવા ખેડૂતની સ્થિતિ શું છે ગામડામાં? સ્થિતિ એ છે કે કોઈ પણ પાક છે ને એને અલગ અલગ સમય મુજબ આપણે લેવાનો હોય. જેમ કે કપાસ છે તો જે મજૂર આવે ને એમ કે અમે સવારે જ કપાસ ઉતારશું, ફટાફટ કામ થાય, બપોર ના થાય. પણ જે તલ છે ને એનો સમય તમારે બપોરના 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી તમે કામ કરી શકો. તલના જે ઉભા હોય, ઉબડા આપણે કહીએ ને, હવે એને ખેરવાના છે. એનું કોઈ અત્યારે એવું મશીન નથી કે તમે કાઢી શકો. તમારે આખો એનો જે પૂરો છે આટલો બનાવે એમાં એક દોરી બાંધેલી પકડીને પછી તમારે લાકડીથી એને ખેરવાનું એટલે તલ બધા નીચે આવે. એ સમયગાળો બપોરનો એટલે કે સવારે 11 વાગ્યાથી તડકો પડે એટલે આખા તલ છે એના જે પોપટા હોય ને એ ફાંટી ગયા હોય એટલે તલ બધા અલગ થવાના છે. એટલે એ જ બપોરના સમયગાળે તમે જો ખંખેરો ને તો વધારે તલ નીકળે, સવારે ભેજ લાગી જાય. એટલે એ કામ તમારે ફરજિયાત બપોરના સમય જયારે ભર તડકો હોય ને ત્યારે કરવું પડે. બીજી બાજુ જયારે ખેડૂત પોતાની કોઈ પણ જણસ વાવે છે, મગફળી, કપાસ આતે છે એટલે એમને પાણીની સુવિધા જોઈએ. સરકાર રાત્રે લાઇટ આપે છે. જો શિયાળાનો સમય હોય ને તો રાત્રે ભરપૂર ઠંડી હોય, બરાબર. એ ઠંડીમાં પણ ખેડૂતે પાણી વાળવા જવાનું. તમને લાઇટનો સમય આપે 12 વાગ્યાથી કે રાતના 12 વાગ્યાથી કે તમારો વારો 12 વાગે છે. તમારા ખેતર સુધી કે તમારા ગામ સુધી પાણી છોડવામાં આવશે તો 12 વાગે તમને લાઇટ આપવામાં આવશે. એટલે એ ખેડૂતે વગર કીધે 12 વાગે ખેતરમાં જવાનું, પાણી વાળવાનું. એ સવાર 5 વાગ્યા સુધી લાઇટ આપે. એમાં પહેલા તો એવું હતું કે 2 પાળી હતી. ક્યારેક બપોરે લાઇટ આવે તો ખેડૂતોને વાંધો ના આવે, રાત્રે લાઇટ આવે તો એને 11 વાગે લાઇટ આપે, 12 વાગે લાઇટ આપે. ગમે એવો શિયાળો હોય એમને પાણી વાળવું પડે. એટલે જે ખેડૂત પોતે આટલું ઉત્પાદન કરે છે, જે આખા દેશને જમાડે છે, એ ખેડૂતને જ્યારે પાક નિષ્ફળ થઈ જાય છે કે બહુ જ વરસાદ આવી ગયો કે બિલકુલ વરસાદ ના આવે ત્યારે એ લોકોની સ્થિતિ કેવી થતી હોય છે? ખેડૂત મનમાં એવું વિચારતો હોય કે ભગવાન પાસે અમે એવી આશા રાખીએ કે વરસાદ આવે, પણ આ પરિસ્થિતિમાં વરસાદ ના આવવો જોઈએ. એને અંદરથી એવું થતું હોય કે મારી મગફળી પલળી રહી છે, હું એને કેમ બચાવીશ. જો એકવાર મગફળીનો પાક પલળી ગયો ને તેમાંથી 2 વસ્તુ તમને મળે. જો સારી હોય તો અહીંયા તમને આ મગફળી દેખાય છે એ તમે વેચવા માટે જઈએ એનો ભાવ આવે. ઉપરથી તમને જ્યાં લીલા પાંદ દેખાય છે ને એને ત્યાં ગામડામાં એવું કે આ પાલો છે, આનો પાલો બને અને ભેંસ છે, ઢોર ઢાંખરને ખવડાવવા માટે કામ આવે. એટલે ઘણા લોકો આ વેચાતો પણ લઈ જાય. જે લોકો પશુપાલનનો ધંધો કરે છે લઈ જાય. એટલે આ જો વરસાદ આવ્યો તો આ બધું પલળી ગયું, એટલે આ કાળો પડી ગયો. એટલે કોઈ વ્યક્તિ તમારી પાસે છે ને આ કાળો પાલો લેવા માટે ના આવે. એટલે આમાં પણ તમને નુકસાની. પલળી ગયું એટલે આ મગફળી ખોટી થઈ ગઈ, એમાંય તમને નુકસાની. તો તમારે ખાલી તમે મહેનત કરી અને વરસાદ આવ્યો ને આ બધું પલળતા જોયું ને એટલું જ તમારી પાસે વધે. કારણ કે હું હમણાં ક્યાંક વાંચતી હતી, જો મગફળીનો ભાવ જોવા જઈએ તો 1200 રૂપિયા મણ છે અને તેલનો ડબ્બાનો ભાવ જોવા જઈએ તો તેલનો ડબ્બો 3-3.5 હજાર રૂપિયા 15 લીટરનો ડબ્બો મળી રહ્યો છે. એટલે ક્યાંક જે ખેડૂતને ઉત્પાદનનો ભાવ મળવો જોઈએ એ ઉત્પાદનનો ભાવ નથી મળતો અને જ્યારે એ એન્ડ પ્રોડક્ટ તૈયાર થઈ અને ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધી એનો ભાવ જબરદસ્ત વધી ગયો હોય છે. એક શાકભાજીના જે ખેડૂતો ખાલી શાકભાજીનું ઉત્પાદન કરે છે સૌથી વધારે એની સાથે હોય દિવસ રાત એમાં દવા છાંટવી, એમની મહેનત કરવી, પાણી સમયસર પાવું, કેટલું પાવું એ બધું જોવાનું. જ્યારે વેચવા જાય ને તો એમ કે તમારા મરચા જે એ 20 કિલોના છે ને તમને 1 રૂપિયા આપશું, તમારે વેચવા છે. અને ત્યાંથી જ બીજા લોકો છે ને 1 કિલોના 60 કે 70 રૂપિયા આપીને પછી માર્કેટિંગ યાર્ડમાંથી લઈ જાય. એટલે માર્કેટિંગ યાર્ડના આ આખું ચીટિંગ કરે છે કે પછી વેપારી જે વચ્ચેના દલાલ જે આવે એ લોકો વેચવાનો દલાલ પાસે હોય, બરાબર. કે હું કોઈને ઓળખતી નથી માર્કેટિંગ યાર્ડમાં, પણ મેં એવું સાંભળ્યું કે સામેવાળા ભાઈ છે એ બધી વસ્તુ મારી શાકભાજી લેવાના છે, બરાબર, એને કહી દીધું. પણ એ જે ભાવ નક્કી કરે, ખેડૂત એમ કે મારે મારા 20 કિલો મરચાના જોઈએ છે, હું 1 કિલોના તમને 100 રૂપિયા આપીશ, એવું નહીં. એ સામેવાળો નક્કી કરે એ મુજબ મારે પૈસા. એટલે જો સામેવાળો દલાલ એમ કે હું આ 20 કિલો મરચાના 1 રૂપિયો આપીશ તો 1 રૂપિયો. હા, એટલે ખેડૂતને ક્યાંય ભાવ નક્કી કરવાની કોઈ સત્તા જ નથી. ખેડૂતની આ જે સ્થિતિ છે અને આ સ્થિતિ ખરેખર આમ જોવા જઈએ તો દયનીય લાગે, કારણ કે ક્યાંક ને ક્યાંક ખેડૂત છેલ્લા ઘણા વર્ષોથી એવું કહી શકાય કે પોતે જગતનો તાત હોવા છતાં દરેક વ્યક્તિને ખેડૂત વગર ચાલે નહીં, કારણ કે જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદન એના ઘરની અંદર આવે છે, એ ખાય છે, એ
તો જ એનું જીવન ચાલે છે, પણ એ ખેડૂત પોતે અત્યારે જે સ્થિતિમાં છે. અચ્છા, સરકાર આ સ્થિતિમાં સરકારી તંત્ર શું કરે છે? તો સરકારી તંત્ર વર્ષ દરમિયાન ખાલી ટેકાના ભાવ નક્કી કરે છે. જો વરસાદ આવે તો ખાલી એવું કહી દે સહાય આપવામાં આવશે અમુક વિસ્તારોમાં. આજે મેં એક મામલો વાંચ્યો છે કે તમે લોકોને, ખેડૂતોને સહાય આપો છો, તો સામે જે માછીમારી સમાજ છે એ પણ હવે મેદાનમાં આવ્યો છે કે ખેડૂતોને જ ખાલી નુકસાન થયું છે, ખેડૂત પુત્રને, સાગર પુત્રને નુકસાન થયું છે, કોણ જોશે? સાગર ખેડૂત જેટલા બી છે, સાગર ખેડૂતનું કોણ જોશે? તો સરકાર જે કરે છે, તો આખા ગુજરાતના જે તમામ જગતનો તાજ છે બધા માટે એમણે એક સરખું વિચારવું જોઈએ. બિલકુલ. આપણે અવારનવાર જોઈએ છીએ કે સરકારની સામે આ લોકો ખેડૂત કેમ પડે છે કે તમારે સર્વે કરવાનો છે તો ખાલી નેતાઓ આવીને જોઈ જાય છે. એ કેટલી લાંબી પ્રોસેસ, કયા અધિકારીને બેસાડ્યા છે કે જેમને શેઢો શું છે, કેટલી વિશે શું થાય છે, કઈ નથી ખબર. એટલે અધિકારીઓને જ નથી ખબર, તો એ કઈ રીતે ખેડૂતની સમસ્યા, ખેડૂતની પીડાને સમજી શકશે? અને કઈ એક ડોક્યુમેન્ટ ઘટ્યું હોય તો કાલ આ લઈને આવજો, કાલ આ લઈને આવજો, પણ એને નથી ખબર ખેડૂત પાસે બીજું કેટલું કામ હોય છે. અત્યારે મગફળીની સિઝન છે, બરાબર, વરસાદ આવ્યો, આપણે ઘણી બધી આગાહી જોઈ, એટલે કેટલા ખેડૂતો એવી રાહ જોઈને બેઠા હશે કે એમણે પોતાની મગફળી જમીનની અંદર રાખી હશે, જેથી કરીને ઉપરનું જ્યાં પાલો છે એ બગડી જાય તો વાંધો નહીં, પણ નીચેની મગફળી તો સારી રહેશે ને. એટલે અત્યારે મોસમ ચાલે છે કે હવે આ થ્રેસર આવશે ને ઓપલેનમાં નાખશે ને પછી મગફળી નીકળશે ને પછી એમને વીણવાનું ને કેટલી માથાકૂટ છે. ત્યારે જઈને મગફળી ખેડૂતના ઘરે આવે ને ખેડૂત એમનું જે રજીસ્ટ્રેશન થયું છે એ જણસ લઈને માર્કેટિંગ યાર્ડમાં વેચવા જાય. અને એમાંય સરકારના નીતિ નિયમ મુજબ જવાનું કે તમને 100 મેસેજ આવ્યા, મારો તો લાંબો છેલ્લો વારો છે ને મારે અત્યારે તાત્કાલિક પૈસાની જરૂર છે, તો હું શું કરું? વેપારીને દઈ દઉં. સરકાર પાસે એવી સિસ્ટમ છે જ નહીં કે જેટલા ખેડૂતો છે તમારા તાલુકા વાઇઝ તો તમે એટલા સેન્ટર બનાવો કે 10,000 ખેડૂત છે તમારા વિસ્તારની અંદરથી, કે 10,000 ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે, એ બધાએ રજીસ્ટ્રેશન કરાવ્યું, સરકારને ખબર છે, એમની પાસે આંકડો છે, તો એ પ્રમાણે સેન્ટર ખોલાવો, 5-6 સેન્ટર ખોલાવો. પણ એવું થતું જ નથી. એટલે સરકાર પણ ક્યાંક આ મળતિયાઓ, દલાલો સાથે મળેલી છે કે ખેડૂત બિચારો મજબૂર થઈ જાય છે કે પોતાનો પાક જે છે એ આવા જે દલાલો છે, જે એજન્ટો છે, તેમને આપી દે. અને ક્યાંક સરકાર જે ટેકાના ભાવે ખેડૂતને ફાયદો થવો જોઈએ, ફાયદો નથી કરી શકતી. અને ના, એમને જો પાક નિષ્ફળ જાય તો તેના માટેનું જે એ લોકોને પેકેજ અનાઉન્સ કરે છે, પેકેજ અનાઉન્સ કરવામાં તો સરકાર સુરી હોય છે, પણ એ ખેડૂત સુધી પહોંચે છે કે નહીં એ ક્યાંય એની કોઈ ડેટાબેઝ જે છે એ સરકારની અંદર આપણને નથી જોવા મળતો. એટલે ખેડૂત માટે તો એવું કહી શકાય કે પોતે બિચારો ઉત્પાદન કરે છે, પણ પોતાના ઉત્પાદનના ભાવ પણ નક્કી નથી કરી શકતો કે મારે મારી આ પ્રોડક્ટ માટે આટલા રૂપિયા ભાવ જોઈશે. કારણ કે માત્ર ખેડૂતને છોડી દઈએ તો દેશનો એવા ઘણા બધા ફિલ્ડ છે કે જેની અંદર આપણને ખબર છે કે વેપારી પોતે નક્કી કરતો હોય છે કે આ કપડું મેં ઉત્પાદિત કર્યું તો આ કપડાનો ભાવ આટલો જ હશે, એનાથી નીચે તો નહીં જ હોય, પણ ખેડૂત બિચારો નથી કરી શકતો. એટલે ખેડૂત ક્યાંક ને ક્યાંક આ બધી જ વસ્તુમાં પીસાઈ રહ્યો છે. તો આપ શું માનો છો? જો આપ પણ ખેડૂત છો તો અમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.